હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો આજ તો લેટ ઉઠી છું, દેખો હજુ હાલ ઉઠી જ છું. તો આજે લેટ થઈ ગયું ને તો મારા બાબુ કે તું ત્યાં સુધી કચરા પોતું કરી દે, હું લાલાને જગાડીને એમને ભોગ લગાવી દઉં છું. તો મારા બાબુ અત્યારે લાલાને પાણી પીવડાવી રહ્યા છે. તો ત્યાં સુધી હું કચરો વાળી દઉં, કેમ કે તમને બી ખબર છે કે વરસાદ આવ્યો તો આગલા દિવસે એટલા બધું ધાબા ઉપરથી બધું ગંધ બધી નીચે આવી ગઈ હતી. તો પછી હું કચરો વાળી રહી છું અને બધું કચરો વાળીને મસ્ત ચોખ્ખું ધોઈ નાખ્યો ચોક પાણીથી, છૂટા પાણીથી. અને કીધું પોતું મારી દઉં. પહેલાં બાર ચોક ધોઈ નાખ્યો, પછી પોતું મારીને નાહીને હું બેસી ગઈ છું. અમે ચા પીવા બેસી ગયા છીએ. આજે મમ્મા નથી કરી, કેમ કે મારા બાબુને જવામાં લેટ થઈ રહ્યું છે એટલા માટે. તો મેં બી નહીં લીધું છે અને બેસી ગઈ છું. તો મારા બાબુ ગયા કામ ઉપર અને હું કોલિંગ કરવા બેસી ગઈ છું. તો દેખો કોલિંગ કરી રહી છું, કેમ કે ઠીક નથી એટલે સૂતા કોલિંગ કરું છું. પછી દાળ ભાત કરી નાખ્યા હતા અને હું તો હજુ ચાલુ જ છે ખાવામાં. બાબુ ફટફટ 2 ચમચી ખાઈને નીકળી ગયા, કેમ કે એને લેટ થતું હતું એટલા માટે. તો પછી એ ગયા નોકરી અને હું પાછી બેસી ગઈ. આશા ઠંડક હતી એટલે કૂલર નહોતું કર્યું, ખાલી પંખો જ કર્યો હતો કોલિંગ કરવા માટે. તો કોલિંગ કરીને હું નીકળી ગઈ છું બહાર આંટો લેવા માટે. સવારમાં બાબુ દળાવા આપી આવ્યા હતા, તો અત્યારે હું લેવા ગઈ હતી આંટો. તો બીક લાગતી હતી કે પડી ના જાય ડબ્બો માથા ઉપરથી. તો પછી ઘરે આવીને હું લસણ ફોલવા માંડી. તો અને સાઈડમાં ચાલુ છે મારા ગુરુદેવનું, સદગુરુદેવ ભગવાનનું અત્યારે એકાંતિક વાર્તાલાપ હું જોઈ રહી છું. મને ઠીક નથી એટલે અત્યારે મારો અવાજ થોડો એવો થઈ ગયો છે, એટલે થોડું ચલાવી લેજો. તો આજે કરી રહી હતી પોતાયા હું, તો જોઈ શકો છો. આના લીધે જ હું બીમાર પડી છું, કેમ તમને કહું તો ખરેખર આ પોતાયા મેં કેટલા બધા અરગથી મારા બાબુને, મારા પતિદેવના ફેવરેટ છે. સાઈડમાં મારા સદગુરુદેવનું સત્સંગ ચાલુ છે. પણ થયું એવું કે મને 4-5 કર્યા ને તો એમ થઈ ગયું ચાખવા દેજે સાલું કેવા છે. તો એકદમ કડવા કે વાત જ જવા દો. કે મેં ખોડ ખાધી, અત્યારે હું ખોડ ચાવી રહી છું. કે મને આમ દેખો મારું મોઢું બી તમે નહીં આમ ઇમેજિન બી નહીં કરી કે મને કેટલું કડવું લાગ્યું કે મને ઉલટી થઈ ગઈ હતી. અને બધી મારી મહેનત બગડી, આ બધું બગડ્યું, આંટો બી બગડ્યો અને મારું મોઢું બી બગડ્યું. એ તો ઠીક છે ભાઈ, બધું નાખી દીધું મેં અને લાલા માટે કરી નાખ્યો. પછી મોહનથાળ મેં જાતે ઘરે બનાવ્યો તો દેખો પછી બેસી ગઈ છું હું. તો પણ શું કરું યાર, મને બિલકુલ ભાઈ વાલીમાં આવ્યા ને વાલીમાંને ચખાડ્યું પોતાય તો કે અરે કેટલું કડવું હોય, કે જરાય સારું નહીં, કે એમને બી બિચારાને કડવું લાગ્યું, મોઢું બગડ્યું. તો ભાઈ મને ઉલટી થઈ ગઈ હતી. તો મારા બાબુ બચારા મને કે ચાલ તને ગોળો ખવડાવું. તો એમને મને ગોળો આવ્યો તો વેકાવા, તો ગોળો ખવડાવ્યો. કેમ કે ખરેખર તબિયત બહુ જ બગડી ગઈ હતી એનાથી મારી, એ પોતાયું ખાધું એનાથી કડવું. તો પછી હું બહાર આવી ગઈ છું. અમે સુવા માટે તૈયારી કરી રહ્યા છીએ. લાલાને સુવા દીધા છે. મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવા ના ભૂલતા. રાધે રાધે.